નક્કી કરવા આવી એટલે પૈસા થેલીમ લઈને વહી જાય. અરે શાંતિ રાખો દીકરા, તું પહેલા ક્યાં કામ કરતી હતી અને ત્યાંથી તે છોડી કેમ દીધું? પહેલા હું સુરતમાં કામ કરતી ને ત્યાંનું ટ્રાફિક તો તમને ખબર છે, એટલે મેં મૂકી દીધું. બૈસારી ત્યાં તારે કેટલો પગાર આપતા હતા? ને મને ખાવું પીવું બધું મળીને 15,000 દેતા ને દિવાળીમાં સાડી દેતા. હાડીનો તો તમને ધરો કરી દેવું અને 15 ની તમને હોળ દેવું. બાપુ લાના જરા સોકા બંડલ. શાંતિ રાખ. અરે પણ ટોકન દઈ દે. શાંતિ રાખ. અમારું બજેટ તો બેન 10,000 રૂપિયા અરે છે. પણ 10,000 માં કાંઈ નો થાય. શાંતિ રાખ ને ભાઈ, કેટલી વાર કહેવાનું તને? બેન 10,000 ના બજેટમાં તમને પોસાય તો કર, ને તો જય શ્રી કૃષ્ણ. અરે પણ બાપુજી 10,000 રહેવા જો, 8,000 થી શરૂઆત કરો, પછી 8 ના 12 ને 24,000 થતા વાર નહીં લાગે. જમાય બેન, પરવડે તો 10,000 માં કર, નહીં તો જય શ્રી કૃષ્ણ. 10,000 માં મને ન પોસાય, તમે બીજી ગોતી લેજો. અરે 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 અમને નોંધારા મૂકીને જાવ બા. એમ થાય તમને નખોડિયા મારીને વીખી નાખો. સવાલ 5,000 નો જ છે ને, 5,000 હું આપી દઈ બસ. તમે મારું મોઢું તો જોવો, એ બધા તો બોલ્યા રાખે, નાદાન છે એ. 5 ઈ આપશે અને 5 હું આપે. 20 થઈ ગયા, જાવન થાતું નથી, મળો રાંધવા. હા એમ થોડા તમને જવા દઈ મોટા ભાઈ. એના